નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવા માગો છો, એ પણ ઘરે બેઠા। તો હવે સરકારે એક નવો નિયમ લાવી દીધો છે અને તમે ઘરે બેઠા જ ઓનલાઈન એપ્લાય કરીને રેશન કાર્ડમાં નવું નામ ઉમેરી શકો છો અને કમી પણ કરાવી શકો છો। તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। આખા જ વિડીયોમાં તમને રેશન કાર્ડમાં નવું નામ કેવી રીતના ઉમેરવું અને શું ડોક્યુમેન્ટ જોઈએ છે એ તમને જણાવીશ। સૌથી પહેલાં મિત્રો, ગૂગલ સર્ચમાં આપણે ડિજિટલ ગુજરાત टाइप करवानुं, डिजिटल गुजरात टाइप करी अने एने सर्च करवानुं। सर्च कर्या पछी मित्रों जे आ डिजिटल गुजरात लखेलुं छे एना पर फरीथी टच करवानुं रहेशे। जेवुं ज आपणी समक्ष एक नवुं पेज आवी गयुं छे जे गुजरात गवर्नमेंट द्वारा प्रस्थापित करेलुं छे। मित्रों, आमां पॉप्युलर सर्विस तरीके घणी बधी सर्विस आ पेजमां आपणे आपवामां आवती होय छे। तो मित्रों, आना उपर जे आपणे 3 बॉक्स देखाय छे एना पर टच करवानुं रहेशे। होम, अबाउट अने सर्विस पर टच करी अने सिटीजन सर्विस सिलेक्ट करवानुं रहेशे। सिटीजन सर्विस सिलेक्ट करशो एटले मित्रों एक नवुं पेज खुली जशे, जेमां तमने इंस्ट्रक्शन आपेला छे जे इंग्लिश अने गुजराती बंनेमांथी एक लैंग्वेज सिलेक्ट करवानी रहेशे। आपणे गुजराती सिलेक्ट करीशुं। ऑनलाइन सेवाओं लखीने एक नवुं पेज आपणी समक्ष आवी गयुं छे। जातिनुं प्रमाणपत्र, आवकनो दाखलो आपवा बाबत, आर्थिक रीते नबळा वर्गो माटे पात्रता प्रमाणपत्र। मित्रों, आवी घणी बधी सर्विस डिजिटल गुजरात पर उपलब्ध छे। मित्रों, आपणे रेशन कार्ड में नाम उमेरवानुं छे, माटे आपणे उपर जईशुं अने रेशन कार्ड नाम उमेरो एमां टच करीशुं। मित्रों, इंस्ट्रक्शन लखीने एक पेज खुली गयुं छे। एमां लखेलुं छे कि आ सेवा गुजराती में उपलब्ध है। तमे मित्रों आ फॉर्म ऑनलाइन अरजी करवा मागता हो तो ऑनलाइन अरजी करेला बटन पर क्लिक करो, अथवा ऑफलाइन भरवा मागता हो तो आ फॉर्म तमे डाउनलॉड करी शको छो। मित्रों, ऑनलाइन अथवा ऑफलाइन विगतो भरवा माटे तमारी सामान्य विगतो तथा सेवा माटेनी खास माहिती पण साथे तैयार होवी जोईए, जेम के व्यवसाय विगतो, कॉन्टेक्ट विगत वगैरह। तो इनपुट ની ભાષા અંગ્રેજી પસંદ કરે हो तो इनपुट अंग्रेजीમાં કરવાનું। મિત્રો, જો તમારી પાસે કીબોર્ડ ગુજરાતીમાં ન हो तो કીબોર્ડ પણ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો। મિત્રો, ઓનલાઈનમાં ડેટા ખોટા હશે તો ફોર્મ રદ થઈ શકે છે। પછી નીચે મિત્રો એક લખેલું છે કે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અહીંયા એપ્લાય જોડવાનો રહેતો હોય છે। હવે મિત્રો, આપણે રહેઠાણના પુરાવા, આ રહેઠાણના પુરાવામાંથી કોઈ પણ એક પુરાવો આપણે એપ્લાય કરતી વખતે સ્કેન કરી અને રજૂ કરવાનો રહેતો હોય છે, જેમાં કે રેશન કાર્ડ હોય, લાઇટ બિલની ખરી નકલ હોય, ટેલિફોન બિલની ખરી નકલ હોય, પાસપોર્ટની ખરી નકલ, બેંકની પાસબુક, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ગાડી ચલાવવાની પરવાનગી, પીયુસી, પાણીનું બિલ 3 મહિનાથી જૂનું નહીં, 3 મહિનાનું જૂનું નહીં જોઈએ। મિત્રો, કોઈ પણ આમાંથી ટેલિફોન બિલ કે લાઇટ બિલ કે કોઈ પણ એક તમારે રજૂ કરવાનું રહેતું હોય છે। હવે મિત્રો નીચે જઈશું, તેમાં ઓળખાણનો પુરાવો એટલે કે કોઈ પણ એક આમાંથી પણ ચૂંટણી કાર્ડ, ઇન્કમ ટેક્સ, પાન કાર્ડની ખરી નકલ, પાસપોર્ટની ખરી નકલ, ગાડી ચલાવવાની પરવાનગી, પીયુસી દ્વારા જારી કરેલ સરકારી ફોટો આઈડી કાર્ડ, નાગરિકનો ફોટો આધારિત સરકારી કોઈ પણ દસ્તાવેજ રજૂ કરી શકાય છે। મિત્રો, મૂળ રેશન કાર્ડ તો ફરજિયાત રહેશે, તમારે રેશન કાર્ડ તો ફરજિયાત રજૂ કરવું પડશે। અને આ સાથે બીજા વિલના આધારે મેળવેલ પ્રોબેટની નકલ અથવા લગ્નનું પ્રમાણપત્ર, ચૂંટણી ઓળખ કાર્ડની નકલ પણ રજૂ કરી શકાય। આ પછી મિત્રો આપણે ડાઉનલોડ ફોર્મ પણ કરી શકો છો। આપણે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીશું, ઓનલાઈન એપ્લાય કરીશું। જેવું મિત્રો ઓનલાઈન એપ્લાય કરીશું એવું નવું પેજ ખુલશે, જેમાં નવા વપરાશકર્તા કરીને એક લખેલું છે, જેમ કે નવી નોંધણી। નવી નોંધણીમાં ઓનલાઈન લાગુ કરો, ડિજિટલ લોકર હોય તો તમે ડિજિટલ લોકર દ્વારા દસ્તાવેજો પણ રજૂ કરી શકો છો, ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો। જે ફીસ થતી હોય ઓનલાઈન એ ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે। મિત્રો, આ બાજુમાં આપેલું છે જે છે રજિસ્ટર યુઝર, એટલે કે તમે જૂના રજિસ્ટર યુઝર હો તો આ મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને પણ ખોલી શકો છો। અને મિત્રો, નવા બનવા માગતા હોય તો ક્રિએટ ન્યૂ કરીને નવું ઓપ્શન આપેલું છે, જેમાં મોબાઈલ નંબર નાખી અને આપણે કેપ્ચર કોડ ફિલઅપ કરશું એટલે આપણી નવી નોંધણી થઈ જશે। મિત્રો, આમાં કોઈ પણ ઇન્સ્ટ્રક્શન જોઈતું હોય તો આમાં એક અંગ્રેજી અને ગુજરાતી એવી અંગ્રેજી અને ગુજરાતી 2 માર્ગદર્શિકા આપેલી છે। તો મિત્રો, તમે આવી રીતે ઘરેથી પણ ઓનલાઈન રેશન કાર્ડમાં નામ નોંધણી કરાવી શકો છો। ધન્યવાદ।